તો સુરતમાં વહેલી સવારે મિલના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તાતીથૈયા ગામે આવેલ શ્રી સાંઈ લક્ષ્મી મિલના ગોડાઉનમાં આગનો બનાવ। આગ થોડા સમયમાં જ વિકરાળ બની। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતાની સાથે જ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો। વેસ્ટેજ કાપડમાં સવારે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સ્થાનિકો દ્વારા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી। ફાયરને જાણ થતાં બારડોલી, કામરેજ અને પીપીઈએલ કુલ 5 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મૂકેલો ગોડાઉનમાં વેસ્ટેજ કાપડ બળીને ખાખ થઈ ગયો હતો। અગાઉ પણ આ જ ગોડાઉનમાં વેસ્ટેજ કાપડને કારણે આગ લાગી હતી। ગોડાઉનની બાજુમાં આવેલ બિલ્ડિંગમાં આગ લાગતાની સાથે જ લોકોના જીવ તાળવે ચોંટ્યા। હાલ કોઈને જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હોવાથી રાહતનો શ્વાસ અનુભવાયો છે। મારું નામ પ્રભુ વિજય દંડે, નિયર છે કામરેજ ફાયર સ્ટેશન સાથે પડે જાઉં। આ શ્રી સાંઈ લક્ષ્મી મિલની અંદર ચીમનીમાં જે વેસ્ટર્ન ગોડાઉન છે એની અંદર આગ લાગેલી છે અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલે છે। કેટલા કલાક લાગ્યા? આગનો 1 કલાક થઈ ગયો। કેટલી ગાડી આવી? ક્યાં એક 2 પીએપીએલ ની, 2 અહીંયાથી કામરેજ ફાયર સ્ટેશન અને 1 બારડોલીની ગાડી। જે ચીમનીનું ગોડાઉન છે સમગ્ર આગ ફેલાઈ ગઈ, કોઈ નુકસાન જાનહાની? જાનહાની તો અત્યારે હાલ કઈ જાણવા એવું મળ્યું નથી, જો કે જાનહાલ થવા પામેલ નથી। હાલ પરિસ્થિતિ હાલ પરિસ્થિતિ કાબુ છે અને કુલિંગની પ્રક્રિયા ચાલે છે।